ટ્રાન્સમિશન લાઇન પ્રોટેક્શન માટે કેરિયર કરંટ પ્રોટેક્શન સ્કીમનું કાર્ય સમજાવો. તો કેરિયર કરંટ પ્રોટેક્શન સ્કીમ જે છે એ ટ્રાન્સમિશન લાઇનના બંને છેડા ઉપર મૂકેલ રિલે જે હોય એની વચ્ચેના કોમ્યુનિકેશન ઉપર આધારિત છે. સામાન્ય પરિસ્થિતિમાં લાઇનના છેડા પરના બંને રિલે જે છે એ કરંટ અને વોલ્ટેજનું સતત મોનિટરિંગ એટલે કે નિરીક્ષણ કરે છે. સ્કીમ કયા પ્રકારની છે તેના આધારે એ સતત કેરિયર સિગ્નલ કાં તો ટ્રાન્સમિટ થઈ શકે છે અથવા તો ચેનલ તમારી નિષ્ક્રિય રહે છે. હવે ફોલ્ટી સ્થિતિમાં ફોલ્ટેડ છેડા પરની રિલે અસામાન્ય કરંટ અથવા તો અવરોધ ડિટેક્ટ કરે છે. તે તરત જ ટ્રાન્સમિશન લાઇન દ્વારા કેરિયર સિગ્નલને મોકલે છે. આ કેરિયર સિગ્નલ જે છે એ કપલિંગ કેપેસિટર અને લાઇન ટ્રેપ દ્વારા એ લાઇનમાંથી પસાર થાય છે. લાઇન ટ્રેપ એ સિગ્નલને અન્ય લાઇન અથવા તો સાધનોમાં પ્રવેશતા અટકાવે છે. બીજા છેડે જે કેરિયર રિસીવર મૂકેલા છે તે આ ઇનકમિંગ સિગ્નલને ડિટેક્ટ કરે છે. ત્યાં આગળ જે રિલે લોજિક લગાડ્યું છે એ રિલે લોજિક એ વસ્તુની પુષ્ટિ કરે છે કે જે ફોલ્ટ થઈ રહ્યો છે એ પ્રોટેક્ટેડ ઝોનની અંદર છે, એટલે કે વિધિન ધી ઝોન ફોલ્ટ થઈ રહ્યો છે. આવું ડિટેક્શન થયા પછીથી બંને રિલે એક સાથે ઓપરેટ થાય છે. બંને છેડા પરના સર્કિટ બ્રેકર્સ ઓપન થાય છે અને ફોલ્ટી ભાગ એટલે કે ખામીયુક્ત લાઇનને ઝડપથી અલગ કરે છે, એટલે કે આઇસોલેટ કરે છે. તો આ રીતે ટ્રાન્સમિશન લાઇન પ્રોટેક્શન માટે કેરિયર કરંટ પ્રોટેક્શન સ્કીમ કામ કરે છે.